હેલો એવરીવન, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ નંબર 11 એટલે કે યુનિટની જે બેચ શરૂ છે એમાં યુનિટ નંબર 11 પર આપણે જમ્પ મારીએ છીએ. ત્યારબાદ આપણે વાત કરશું મિકેનિક્સમાં પાછા જશું, પરંતુ શરૂઆતમાં આપણે થર્મોડાયનેમિક્સ ઉપર વાત કરીએ. થર્મોડાયનેમિક્સના 2 યુનિટ છે એ કમ્પ્લીટ કરશું, ત્યારબાદ આગળ વધશું. બરાબર છે? તો આ રીતના આપણો શેડ્યુલ ડિસાઇડ કરેલું છે. તો વાત કરીએ થર્મોડાયનેમિક્સમાં પહેલા યુનિટની, થર્મલ પ્રોપર્ટીઝ ઓફ મેટર. મેટર માટે થર્મલ પ્રોપર્ટીઝ વિશે વાત કરવાની છે. તો મેટરમાં થર્મલ પ્રોપર્ટીઝ વિશે વાત કરતા પહેલાં અહીંયા 2 શબ્દો લખેલા છે, વર્ડ્સ લખેલા છે, હીટ એન્ડ વર્ક. આ 2 ખ્યાલ હશે કે શું છે હીટ અને વર્ક. હીટ જે છે એનો એકમ એટલે કે એનો યુનિટ જૂલ છે અને બીજો વર્કનો પણ યુનિટ જૂલ છે. બંનેના યુનિટ સેમ છે જૂલ, પરંતુ જે હીટ છે એ નોન મિકેનિકલ વર્ક છે અને આ જે છે એ શું છે? મિકેનિકલ વર્ક. કોઈ ડિફરન્સ નથી, ખાલી પેલું નોન મિકેનિકલી વર્ક થાય છે અને આ મિકેનિકલી વર્ક થાય છે. બંનેનો ડિફરન્સ આ જ છે, બંનેના યુનિટ સેમ છે. ચાલો આગળ વધીએ. અહીંયા મેં હીટ ટ્રાન્સફર વિશે વાત કરવા માગું છું. 2 ઓબ્જેક્ટ હોય, બંનેના ટેમ્પરેચર સમાન ન હોય, અલગ અલગ હોય, તો શું થશે ખબર? કે એક ટેમ્પરેચર જેનું વધારે છે એ જેને જોતું છે એટલે કે ટેમ્પરેચર ઓછું છે એને શું આપશે? ટેમ્પરેચર આપશે અને બેલેન્સ થશે. બંને ટેમ્પરેચરમાં બેલેન્સ થશે. આને શું કહેવાય? હીટનું શું થઈ ગયું? ટ્રાન્સફર થયું, ઉષ્માનું ટ્રાન્સફર થયું, હીટ ટ્રાન્સફર કહેશું. તો આ રીતના હીટ ટ્રાન્સફર થતું હોય છે. આગળ વધીએ. ટેમ્પરેચર વિશે વાત કરીએ. અલગ અલગ ક્વોન્ટિટીઝ છે ટેમ્પરેચરમાં, એટલે કે ટેમ્પરેચર આપણે કોઈ પણ જગ્યાએ ડૉક્ટર પાસે જઈએ તો એ માપે છે, કેમાં માપે છે? ડિગ્રી સેલ્સિયસમાં. એ જ રીતના ટેમ્પરેચરને માપવા માટે હજી 2 એવા યુનિટ્સ છે જેના દ્વારા ટેમ્પરેચર માપી શકાય છે. એક તો આપણે વાત થઈ ગઈ છે ડિગ્રી સેલ્સિયસ, એમાં આપણને ખ્યાલ હશે 0 ડિગ્રી ટુ 100 ડિગ્રી. આ આપણે નાના ધોરણોમાં ભણતા આવ્યા છીએ કે આને શું કહેવાય? ફ્રીઝિંગ પોઈન્ટ. અને આને શું કહેવાય? બોઇલિંગ પોઈન્ટ. એટલે કે વોટરને જ્યારે 0 ડિગ્રીથી નીચે લઈ જઈએ તો શું થઈ જાય? ફ્રીઝ થઈ જાય, એટલે કે બરફ બની જાય, આઈસ બની જાય. ત્યારબાદ ઉપર લઈ જઈએ તો આઈસમાંથી કન્વર્ટ થઈને એ વોટર બને. વોટરને આપણે 100 ડિગ્રી સેલ્સિયસ સુધી આપીએ તો એનાથી ઉપર જઈએ તો શું થઈ? બોઇલ થઈને પછી વેપરાઇઝ થઈ જાય. બરાબર છે? તો આ પ્રોસેસ હોય છે. તો એને આપણે કેટેગરીમાં પાડેલી છે 0 થી 100 ડિગ્રી સેલ્સિયસ. તો એ જ રીતના બીજી જે છે એક ફેરેનહાઇટ છે. ફેરેનહાઇટમાં જે અહીંયા જે ફ્રીઝિંગ પોઈન્ટ 0 ડિગ્રી મળે છે ત્યાં શું મળશે? 32. શું મળશે? 32. અને એનું જે બોઇલિંગ પોઈન્ટ છે 212 મળશે. 212 મળશે. બરાબર છે? 212 ને અહીંયા 32. ઓકે, આગળ વધીએ. ચલો આગળ વધીએ. તો ફેરેનહાઇટમાં 32 એનો ફ્રીઝિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ 212 છે. એ જ રીતના કેલ્વિન આવે છે. કેલ્વિનમાં 273.15 કેલ્વિન ટુ જે 373.15 કેલ્વિન. આ કેલ્વિન છે. તો 3 રીતના થઈ શકે: ડિગ્રી સેલ્સિયસ, ફેરેનહાઇટ ડિગ્રી એન્ડ કેલ્વિન. કેલ્વિનમાં ડિગ્રી આવતી નથી, એટલે કે ડિગ્રી વડે દર્શાવાતું નથી, પરંતુ ફેરેનહાઇટને દર્શાવાય છે. બરાબર છે? ચાલો આગળ વધીએ. એટલે કે આને ડિગ્રીમાં દર્શાવવાનું. ચાલો આગળ વધીએ. હવે તમને ડિગ્રી સેલ્સિયસ ને ફેરેનહાઇટ ને કેલ્વિનને સરખાવવું હોય કે રિલેશન સ્થાપવું હોય તો શું કરી શકાય? ડિગ્રી સેલ્સિયસમાં જોઈએ આપણે. ડિગ્રી સેલ્સિયસ
ને આપણે સરખાવીએ ફેરેનહેટ સાથે 100 માઇનસ 0 બરાબર ફેરેનહેટ માઇનસ શું હતું 32/212 ના માઇનસ 32 આવું થશે. હવે આપણે સાદુરૂપ આપીએ ડિગ્રી સેલ્સિયસ ના છેદમાં 100 બરાબર f માઇનસ 32 ના છેદમાં 180 થશે 180 થશે. ઓકે ચલો 0 0 કેન્સલ. ઓકે હવે 9 દુ 18 5 દુ 10 તો ડિગ્રી સેલ્સિયસ અપોન 5 બરાબર f માઇનસ 32 અપોન 9 આ આપણો આન્સર. કોઈ પણ જગ્યાએ તમારે સૂત્ર તારવવું એટલે કે એક્ઝામ્પલ પૂછાય તો આ સૂત્ર યુઝ કરવાનો. એટલે કે ફેરેનહેટ ડિગ્રી સેલ્સિયસ આપેલા હોય કે 30 ડિગ્રી સેલ્સિયસ એ ફેરેનહેટમાં શું કહેવાય તો ફેરેનહેટને એમને રાખવાના કોન્સ્ટન્ટ રાખવાનું અને એની વેલ્યુ આપણને મળી જશે. તો આ રીતના આપણને પૂછાઈ શકે છે. આ જ રીતના આપણને કેલ્વિનમાં ફેરવવું હોય. શેમાં ફેરવવું છે? કેલ્વિનમાં ફેરવવું છે. અહીંયા લખીએ છીએ આ છે ફેરેનહેટ અને હવે આપણે જોઈએ છીએ શું કેલ્વિન. કેલ્વિનમાં જોઈએ તો શું થશે ડિગ્રી સેલ્સિયસ માઇનસ 0 ના છેદમાં 100 માઇનસ 0 બરાબર કેલ્વિન માઇનસ 273.15 ના છેદમાં 373 માઇનસ 0.15 માઇનસ 273.15 થશે. આવું તો ડિગ્રી સેલ્સિયસ ના છેદમાં 100 બરાબર કેલ્વિન માઇનસ 273.15 ના છેદમાં 100 100 કેન્સલ થઈ જશે તો શું થશે કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273.15 થશે. તો આ રીતના તમે ડિગ્રી સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવી શકો. અહીંથી આવ્યો જ અહીંથી કાલે કટ થઈ ગયો હતો ને વિડીયો એટલે શૂટ કરી નાખીએ. ચાલો જો તો સ્ટાર્ટ છે હું જોઈ લઉં. ચાલો સ્ટાર્ટ કરીએ ઉપર ભાઈ છે. ચાલો 27 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરને કન્વર્ટ કરવાનું છે કેલ્વિન એન્ડ ફેરેનહેટમાં. તો કેલ્વિન એન્ડ ફેરેનહેટમાં કન્વર્ટ કરવું હોય તો ડિગ્રી સેલ્સિયસ માઇનસ 0 ના છેદમાં 100 બરાબર કેલ્વિન ના છેદમાં 100 શું થયું માઇનસ 273.15 થશે. આવું 100 કેન્સલ થઈ જશે તો કેલ્વિન બરાબર શું થશે ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273.15 ડિગ્રી સેલ્સિયસમાં કેટલું આપેલું છે 27 પ્લસ 273.15 કેલ્વિન થશે. તો શું થશે 300 પ્લસ 0.15 કેલ્વિન બરાબર. આપણે કાલે કરી ચૂક્યા છીએ ખાલી વિડીયોમાં શૂટ કરવા માટે. પછી આપણે જોઈએ કે ડિગ્રી સેલ્સિયસ માઇનસ 0 એટલે કે એને 0 લખી નાખું. ડિગ્રી સેલ્સિયસ ડાયરેક્ટ સૂત્ર લખું છું ડિગ્રી સેલ્સિયસ અપોન 5 બરાબર f માઇનસ 32 ના છેદમાં 9. ડિગ્રી સેલ્સિયસ આપેલું છે 27 ના છેદમાં 5 બરાબર f માઇનસ 32 ના છેદમાં 9. f બરાબર 27 ગુણ્યા 9 ના છેદમાં 5 પ્લસ 32. આને સાદું રૂપ આપશો એટલે તમને ડિગ્રી ફેરેનહેટમાં મળી જશે. ઓકે તો ચાલો આગળ વધીએ. ન્યૂ રીડિંગ સ્કેલ ડિગ્રી આર આપેલી છે તો બોઇલિંગ પોઈન્ટ અને ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ ડિગ્રી આર એટ 20 ડિગ્રી સેલ્સિયસ. એટલે કે આપણે નવી રીડિંગ વેલ્યુ છે એને આપણે ડિગ્રી સેલ્સિયસ સાથે કમ્પેર કરવાની છે બરાબર છે. તો ડિગ્રી સેલ્સિયસમાં શું થાય છે ડિગ્રી સેલ્સિયસ માઇનસ 0 100 માઇનસ 0 બરાબર શું થશે ડિગ્રી આર માઇનસ 0 છે ને હા 0 ડિગ્રી આર અપોન 18 ડિગ્રી માઇનસ 0 ડિગ્રી થશે. આવું ઓકે ચાલો તો ડિગ્રી સેલ્સિયસ શું આપેલી છે તમને 20 ડિગ્રી સેલ્સિયસ. તો 20 ડિગ્રી ના છેદમાં 100 બરાબર r માઇનસ 0 ના છેદમાં 80
0 0 કટ શું કર્યું હતું જો 20 પંચામ થાય તો r બરાબર શું થશે 18/5 થશે ને 20 પંચામ 100 ઓકે 18/5 તો શું થાય 16 પંચામ 80 ડિગ્રી r ઓપ્શન સી રેડી ચાલો આગળ વધીએ આપણે ઇફ ટેમ્પરેચર ઇઝ ચેન્જ ફ્રોમ 30 ડિગ્રી ટુ 60 ડિગ્રી then find the value of delta t at degree into convert into એટલે કે આ જે ડેલ્ટા ટી હોય તો કેલ્વિનમાં કેટલો હોય અને ફેરેનહેઇટમાં કેટલો હોય બરાબર છે ડિગ્રી સેલ્સિયસમાં આપણને ખ્યાલ છે તો આપણને ખ્યાલ છે કે 273.15 કેલ્વિન અને જેનું બોઇલિંગ પોઈન્ટ છે એનું કેલ્વિનમાં 373.15 કેલ્વિન તો આ બંનેનો ડિફરન્સ કેમ થશે 100 જ થશે અને આમાં પણ શું થશે ઓલામાં ડિગ્રીમાં પણ 100 જ થશે તો 100 બંનેમાં 100 થતું હોય તો 30 ડિગ્રી ટુ 60 ડિગ્રી થતું હોય એમાં 30 ડિગ્રી મળતું હોય તો આમાં કેલ્વિનમાં કેટલું મળશે 30 કેલ્વિન જ મળશે બરાબર છે તો આ આપણો આન્સર કેલ્વિનમાં હવે ફેરેનહેઇટમાં વાત કરીએ ફેરેનહેઇટમાં ઊંધું છે કે 32 ડિગ્રી ફેરેનહેઇટ અને 212 ડિગ્રી ફેરેનહેઇટ આમ આપેલું છે આ એનો શું છે ફ્રીઝિંગ પોઈન્ટ અને આ શું છે બોઇલિંગ પોઈન્ટ બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો છે 180 ડિગ્રી ફેરેનહેઇટ બરાબર છે હવે ડિગ્રી સેલ્સિયસમાં 100 એનો શું છે ડિફરન્સ છે તો કેટલો થશે ડિફરન્સ બંનેનો 1.8 થશે 1.8 એટલે કે 1 ડિગ્રીએ કેટલા થાય 1.8 થશે તો 30 ડિગ્રીએ કેટલા થાય 1.8 ગુણ્યા 30 બરાબર છે 18 તેરી 54 થશે ને 54 આવશે તો કેટલા ડિગ્રી ફેરેનહેઇટ 54 ડિગ્રી ફેરેનહેઇટ 54 ડિગ્રી ફેરેનહેઇટ બરાબર છે આ રીતના તમારે દાખલો કરવાનો હતો હવે આપણે વાત કરીએ હીટ ટ્રાન્સફર કોઈ વસ્તુને આપણે ગરમ કરીએ છીએ તો એની અંદર શું પ્રોસેસ થતી હશે એની અંદર અણુઓ એટલે કે મોલેક્યુલ્સ હશે મોલેક્યુલ્સમાં શું થાય તો આપણે વાત કરેલી છે અહીંયા વાત કરીએ છીએ કે મોલેક્યુલ્સ લખેલા છે એક અહીંયા છે એક અહીંયા છે એક અહીંયા છે ને એક અહીંયા છે આ મોલેક્યુલ્સ વચ્ચેનું ડિસ્ટન્સ એટલે કે સેન્ટરથી ડિસ્ટન્સ છે આ બરાબર છે હવે જ્યારે મેં ગરમ કરેલું છે હું ગરમ કરેલું નથી ત્યારે એ આ ડિસ્ટન્સ છે એને મેં નામ આપી દીધું R0 શું R0 તો હું જ્યારે ટેમ્પરેચર વધારીશ તો શું થશે કોન્ટ્રાક્ટ થશે ખેંચાશે ખેંચાવાના કારણે એની વેલ્યુમાં ફેરફાર આવશે બરાબર છે ઇફ ધ ડિસ્ટન્સ ઇઝ બિગર ધેન R0 કરતાં ડિસ્ટન્સ વધારે હશે ત્યારે પોટેન્શિયલ એનર્જી કેવી હશે વધારે હશે અને ઇફ ધ ડિસ્ટન્સ ઇઝ સ્મોલર ધેન R0 then potential energy is not increase like this એટલે કે જો R0 કરતાં વધારે વેલ્યુ હશે શું હશે R0 કરતાં વધારે વેલ્યુ હશે તો તમને પોટેન્શિયલ એનર્જી વધારે મળશે અને એના કરતાં ઓછી છે તો પોટેન્શિયલ એનર્જી આટલી બધી ઓછી થશે એટલે કે આટલું બધું વધશે નહીં બરાબર છે આ ગ્રાફ એ દર્શાવે છે R0 ઇઝ બેલેન્સ પોઈન્ટ હવે જો જે મેક્સિમમ મળે અને એક મિનિમમ પોઈન્ટ મળે બંને બાજુ એક મેક્સિમમ મળે આ બાજુ મિનિમમ પોઈન્ટ બંને ડિવાઈડ કરો એટલે તમને R0 મળી જાય બરાબર છે આ સરેરાશ એવરેજ ઇમ્પોર્ટન્ટ આ છે લિનિયર ટ્રાન્ઝિશન વિશે વાત કરીએ હવે આની લેન્થ L છે તો એને ટેમ્પરેચર આપું અને ગરમ કરું ગરમ કર્યું તો શું થઈ જાય L પ્લસ ડેલ્ટા L આ જે ડેલ્ટા L જે વધારો થયો છે એ શોધવું હોય તેનું સૂત્ર શું છે ડેલ્ટા L ઇઝ ઇક્વલ ટુ L આલ્ફા ડેલ્ટા T એટલે કે જે ટેમ્પરેચરમાં ચેન્જીસ લાવ્યા એના કારણે જે રોડ છે એના ઉપર અસર થઈ લેન્થમાં એ અસર તમને એ ટેમ્પરેચર ઉપરથી જ મળી શકશે અને જે આલ્ફા છે એને શું કહેવાય લિનિયર
કોન્સ્ટન્ટ, બરાબર છે. ચેન્જ ઇન લેન્થ એન્ડ ચેન્જ ઇન ટેમ્પરેચર. ચાલો આગળ વધીએ. ટ્રાન્ઝિશન ઇન વોલ્યુમ. ટ્રાન્ઝિશન ઇન વોલ્યુમ એટલે કે કોઈ વસ્તુ આપણે રાખેલી હોય, કોઈ શેપ છે, શેપ, આ આપણો શેપ છે, બરાબર, આ આપણો શેપ છે, એને હું ટેમ્પરેચર આપું, આ ગરમ કર્યું તો એમાં શું ફેરફાર, શું થાય, કદમાં ફેરફાર થાય ને, એટલે કે વોલ્યુમમાં ફેરફાર થાય. તો વોલ્યુમ ડેલ્ટા વી બરાબર વી ગામા ડેલ્ટા ટી, વી ગામા ડેલ્ટા ટી. જે ચેન્જ ઇન વોલ્યુમ થાય છે કોના કારણે, ડેલ્ટા ટી એટલે કે ટેમ્પરેચરમાં ફેરફાર કરવાના, એના કારણે જે વોલ્યુમમાં ચેન્જીસ આવે છે એને શું કહેવાય, ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ વી ગામા ડેલ્ટા ટી. આના વડે આપણે ચેન્જ ઇન વોલ્યુમ શોધી શકશું. વી અને ગામા એ આપેલું હશે, ગામાની વેલ્યુ, આ ગામાને શું કહેવાય, વોલ્યુમ કોન્સ્ટન્ટ. ચાલો આગળ વધીએ. હવે અહીંયા આપેલો છે દાખલો. હવે જો ગામાની વેલ્યુ આપેલી છે તો ડીવી બરાબર ક્યાંથી ક્યાં ટેમ્પરેચર વધારીએ છીએ, 20 ડિગ્રી ટુ 30 ડિગ્રી. હવે તમને ટેમ્પરેચરની વેલ્યુમાં ટી સ્ક્વેર પ્લસ 2માં આપેલું છે અને કોની સાપેક્ષે ઇન્ટિગ્રેશન કરવાનું, ટેમ્પરેચરની સાપેક્ષે, વિથ રિસ્પેક્ટ ટુ ટેમ્પરેચર. અને આની બાજુ પણ આપણે ઇન્ટિગ્રેશન, જો એક બાજુ કરતા હોય બે બાજુ કરવું પડે તો આનું ઇન્ટિગ્રેશન થાય શું, વોલ્યુમ 20 ટુ 30 ડિગ્રી, 20 ટુ 30 ડિગ્રી, તો ટી સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ ડીટી. હવે શું થશે આનું, ટી ક્યુબ બાય 3 પ્લસ 2t થશે 20 ટુ 30. હવે વેલ્યુ મૂકશું, 30 મૂકશું અને પછી 20 મૂકશું. 30 મૂકશું તો શું થશે, 900 થશે, 900 ના છેદમાં 3 પ્લસ 60 થશે, 60 માઇનસ શું થશે, 800 ના છેદમાં 3 પ્લસ 40 આવું થશે. હવે આને માઇનસ આ કરીએ તો શું થાય, 100/3 થઈ જશે, 100/3. આને માઇનસ આ કરીએ એટલે 20 થઈ જાય. આ બાજુ થાય તો 100 માઇનસ 60/3 તો શું થશે, 40/3. આ આપણો આન્સર, આ આપણો આન્સર, બરાબર છે. ચાલો આગળ વધીએ. આલ્ફા ગામા ઇઝ ઇક્વલ ટુ 3 આલ્ફા આપણે સાબિત કરવું છે, બરાબર છે. તો આપણને ખ્યાલ છે કે વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ એલ ક્યુબ થાય. બંને બાજુ ડિફરન્શિએશન કરવું તો ડીવી બરાબર 3l² dl થાય, 3l² dl. ડીવી બરાબર શું છે, ડીવી બરાબર વી ગામા ડીટી થશે. તો અહીંયા મૂકીશ વી ગામા ડીટી બરાબર 3l². dl બરાબર શું છે, l આલ્ફા ડીટી, બરાબર. હવે આમાં શું શું ઉડી શકે છે, આને વોલ્યુમની જગ્યાએ l³ મૂકી શકું, મૂકી શકાય કે નહીં, તો l³ બરાબર ગામા ડીટી બરાબર 3l³ થઈ જશે, અહીં તે થશે ને, l ઇન્ટુ l આલ્ફા ડીટી, l³ કટ, ડીટી કટ, તો ગામા ઇઝ ઇક્વલ ટુ 3 આલ્ફા. ઓબ્વિયસ વાત છે કે લિનિયર નું ટ્રાન્ઝિશન થાય એ એના કરતાં વોલ્યુમનું ટ્રાન્ઝિશન 3 ટાઈમ્સ થાય, બરાબર છે, 3 ડાયરેક્શનમાં હોય એટલે, બરાબર છે. આ રીતના ડેરિવેશન આવે છે. ચાલો એરિયલ ટ્રાન્ઝિશન શું થશે, ડેલ્ટા એ ઇઝ ઇક્વલ ટુ એ બીટા ડેલ્ટા ટી. આ એ ડેલ્ટા એ કોના કારણે મળશે, ટેમ્પરેચરના ડિફરન્સના કારણે. ટેમ્પરેચરમાં જો હું ડિફરન્સ લાવીશ તો એરિયામાં ફેરફાર આવશે, ચેન્જીસ આવશે. એટલે કે કોઈ શીટ હોય એને ટેમ્પરેચર આપવું તો
એના એરિયામાં ચેન્જીસ આવી શકે. તો આપણે એ જ રીતના બીટા બરાબર 2 આલ્ફા સાબિત કરવું છે. તો આપણે કઈ રીતના કરશું? a બરાબર L² થાય, બંને બાજુ ડિફરન્સ કરવું તો dA બરાબર 2L dL થાય. dA બરાબર શું થશે? જો આ કર્યું છે a બીટા ડેલ્ટા ટી, અને ડેલ્ટા ટી ને કેમ લખવાનું? dt લખાય, dt બરાબર 2L dL. હવે a ની જગ્યાએ શું લખીશ? L², L ઉડી ગયા, બરાબર. dt અહીંયા જો આ dl છે એને શું લખવાનું? dl ની જગ્યાએ l આલ્ફા dt લખાય ને? dl ની જગ્યાએ લખાય ને? તો આ એક આ ઉડી ગયું, dt કેન્સલ, તો શું મળ્યું? બીટા બરાબર 2 આલ્ફા. આ આપણો આન્સર. એટલે કે રેખીય ટ્રાન્ઝિશનનું ડબલ થશે. ઓબ્વિયસ વાત છે, એરિયામાં ડબલ થાય. એકમાં રેખીય એટલે કે લિનિયર હોય તો L હોય, બરાબર છે. એરિયા હોય તો L² હોય, અને વોલ્યુમ હોય તો 3L³ હોય, અને એનું ડબલ ને ટ્રિપલ થશે. એ રીતનું થશે. ચાલો આગળ વધીએ. ફોર આઈડિયલ ગેસ એટ કોન્સ્ટન્ટ પ્રેશર ફાઇન્ડ ધ વોલ્યુમ એન્ડ ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ ગામા. આઈડિયલ ગેસ કીધેલું છે, તો એક સૂત્ર છે આઈડિયલ ગેસનું, PV = nRT. શું કીધું છે? જો અહીંયા શબ્દ વાપરવાનો, કોન્સ્ટન્ટ પ્રેશર, તો પ્રેશરને કોન્સ્ટન્ટ રાખવાનો, તો dV થશે, ચેન્જ ઇન dV ઓનલી. તો કોના કારણે dV માં ચેન્જીસ આવે? ટેમ્પરેચરના કારણે થશે આવું. dV બરાબર શું છે? V ગામા dt બરાબર nRdt. શું ઉડી જશે? થશે? શું થશે હવે? PV ગામા બરાબર nR. ઓકે, આપણે શું શોધવાનું છે? ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ ગામા. હવે ગામા = nR/PV થશે, nR/PV. હવે જો PV બરાબર nRT હોય, સોરી, હોય તો nR/PV બરાબર શું થાય? 1/t થાય કે નહીં? 1/t થાય ને? તો મૂકી દો અહીંયા nR/PV બરાબર 1/t. તો શું આવશે? ઓપ્શન સી, 1/t. આવડશે આવા દાખલા? ઈઝી છે. ચાલો આગળ વધીએ. હવે આપણે શું કરશું? એનોમલસ એક્સપાન્શન ઓફ વોટર. એનોમલસ એક્સપાન્શન ઓફ વોટર 4 ડિગ્રી સેલ્સિયસ. તમે જોજો, ટ્રાન્ઝિશન આપણે પાણીનો આપણે ગરમ કરીએ ને તો એનું લેન્થ વધે. બહુ ગરમ કરીએ ને તો શું કરે? એટલે કે એનું ડેન્સિટી વધે, એનું કદ વધારે કરે. શું કરે? કદ વધારે કરે, વોલ્યુમ વધે. વોલ્યુમ વધે. તો આમાં વોલ્યુમ વધારે હશે. અહીંયા 4 ડિગ્રી સેલ્સિયસ સુધી આવશું તો કદમાં ઓછું આવશે, કદ ઓછું થતું જશે. આ બાજુ વધે તો આ બાજુ થાય તો ઘટે. હવે આપણને એમ થાય કે ડિગ્રી સેલ્સિયસ વધારે બહુ ઓછું થતું હશે તો ઘટી જશે આમ, પરંતુ એવું થતું નથી. 4 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું લાવશું એટલે વોલ્યુમ કેવું થશે? વધશે. શું કામ? એનું કારણ શું છે? કયા? હા, એમ નહીં, આનું ઉદાહરણ કયા લઈ શકાય? આપણે ખબર છે લેક હોય, લેક અમુક જગ્યાએ, એટલે કે બીજા બધા ઓલા કન્ટ્રી છે ને, એમાં ખબર સ્કાય શું કહેવાય? આઈસ સ્કેટિંગ કરે. આઈસ સ્કેટિંગ, નીચે હોય પાણી, ઉપર શું હોય? બરફ હોય. બરફ હોય ને, એકલો બરફ જ હોય, જામેલ કિલો. નીચે પાણી હોય. તો આ એનું ઉદાહરણ છે. ડેન્સિટી વધારી દીધી આખા ઉપરનામાં,
પછી એની ડેન્સિટી વધી ગઈ એટલે એ બરડ થઈ જાય, એટલે કે તૂટશે નહીં, પરંતુ નીચે પાછું પાણી હશે. બરાબર છે. આ એનું એક ઉદાહરણ છે. બીજું કે એક ટ્યુબ હોય ને, ટ્યુબમાં પાણી હોય ને, જો એની ટેમ્પરેચર બહુ ઘટી ગયું હોય ને તો એ ફાટી જાય, કેમ કે એનું કદ વધવા માંડે. ટેમ્પરેચર બહુ ઘટે ને તો ઠંડી વધે ને તો એ ફાટી જાય. તો આ એનું બીજું ઉદાહરણ છે. તો આ રીતના શું છે, એનોમલસ, થઈ ન શકે એવું, અકલ્પનીય રીતના આપણને એનું ટ્રાન્ઝિશન જોવા મળે છે. એટલે કે ટેમ્પરેચરમાં ચેન્જીસ લાવતા એમાં વોલ્યુમમાં જ્યાં ઘટવું જોઈએ એની જગ્યાએ વધી જાય છે. અને પ્રકૃતિ એટલે કે નેચરમાં જોવા મળે છે આ વસ્તુ. સમજાઈ ગયું? આગળ વધીએ. એટલે કે તમને ક્વેશ્ચનમાં નીટમાં પૂછાય છે કે 4 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછા તાપમાને, એટલે કે એના કરતાં ડિક્રીઝન કરીએ તો શું થાય વોલ્યુમમાં? ઇન્ક્રીમેન્ટ આવે કે ડિક્રીમેન્ટ આવે? એવો પ્રશ્ન પૂછાઈ શકે. ચાલો. બાય મેટાલિક સ્ટ્રીપ. શું છે? બાય મેટાલિક સ્ટ્રીપ. અહીંયા જો બે મેટાલિક સ્ટ્રીપ છે. એકનું આપણે વાત કરી કે લિનિયર કોન્સ્ટન્ટ. બેના લિનિયર કોન્સ્ટન્ટ કેવા છે? α1 અને α2. બેના અલગ અલગ છે. એટલે કે કોઈ પણ રોડ હોય, અલગ અલગ રોડ હોય ને એના લિનિયર કોન્સ્ટન્ટ અલગ અલગ હોય. એને જો ટેમ્પરેચર આપશું ને એમાં ફેરફાર કરશું તો એના લિનિયર કોન્સ્ટન્ટ ઉપર આધાર રાખે છે કે કેટલો લેન્થમાં ચેન્જીસ આવશે. જો લિનિયર કોન્સ્ટન્ટ ઓછો હોય તો શું મળે? ડેલ્ટા એલની વેલ્યુ ઓછી મળે, કેમ કે ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ એલ આલ્ફા ડેલ્ટા ટી છે. તો આલ્ફાની વેલ્યુ જો વધારે હોય તો ડેલ્ટા ટીની ઓછી ચેન્જીસ કરશું તો પણ તમને ચેન્જીસ એલમાં જોવા મળશે. સમજણ? તો બંનેમાં અલગ અલગ છે. હવે જો α2ની વેલ્યુ α1 કરતાં વધારે હોય તો ટેમ્પરેચર હું બંનેને સરખું આપું છું તો વધારે કયું વળી જાય? α2 વળી જાય ને? બરાબર છે. તો અહીંયા જો મેં ગ્રાફ દોરેલો છે, એટલે હું શું કહેવાય એને ડાયાગ્રામ દોરેલો છે, તો L2 વધારે વળી ગયો છે અને L1 ઓછો વળ્યો છે. બરાબર. હવે અહીંથી જે રેડિયસ છે, એટલે કે સર્કલ વિચારી દઈએ તો અહીંથી રેડિયસ છે R છે, અને જે આ વધારાનું જે L2 જે વળી જાય છે શું છે? X છે. આ R છે અને આ X છે. કેન્દ્ર સેન્ટરથી R અને આ વધારાનું વળી જાય છે કોણ? L2. સમજાણું? તો ખબર છે કે એંગલ ઇઝ ઇક્વલ ટુ શું થાય? આર્કના છેદમાં રેડિયસ થાય ને? આર્કના છેદમાં રેડિયસ થાય. તો હું કોને સબ્જેક્ટ ઓફ ફોર્મ્યુલા વાપરું? આર્કને સબ્જેક્ટ ઓફ ફોર્મ્યુલા તો L2 ઇઝ ઇક્વલ ટુ રેડિયસ ઇન્ટુ એંગલ થશે. તો આના માટે શું થશે? L2 માટે R પ્લસ X થશે. L2 માટે રેડિયસ કેટલી થશે? R પ્લસ X ઇન્ટુ થીટા, અને L1 માટે R ઇન્ટુ થીટા થશે ને આવું? તો હવે આપણે જોઈએ આનો ડિફરન્સ લઈએ. પહેલાં આને ડિવાઈડ કરીએ તો L1 અપોન L2 બરાબર શું થાય? LL કટ થઈ જશે ડેલ્ટા ટી, તો આલ્ફા અપોન α2 મળશે. થશે ને? એ જ રીતે આનો ડિફરન્સ લઈએ તો L1 અપોન L2 બરાબર શું થશે? થીટા કેન્સલ, તો R અપોન R પ્લસ થીટા થશે આવું. L1 અને L2 અને આ બાજુનું L1 પણ L2 બંનેને સરખાવીએ તો આ રાઈટ હેન્ડ સાઈડે પણ સરખાવી શકાય. લેફ્ટ હેન્ડ સાઈડ સેમ હોય તો રાઈટ હેન્ડ સાઈડ પણ સેમ થાય. બરાબર છે. તો આરની વેલ્યુ આપણે શોધવી છે ખાલી, નહીં રિમૂવ થાય. હવે આરની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવી છે તો શું કરશું? તો હું વેલ્યુ મૂક્યું, શું કરું? α1 અપોન α2 બરાબર R અપોન R પ્લસ થીટા. બરાબર. હવે આને આ બાજુ જવા દો અને આ બાજુ જવા દો. R પ્લસ થીટા ઇન્ટુ α1 બરાબર R ઇન્ટુ α2. બરાબર. હવે જો R α1 પ્લસ R થીટા બરાબર R α2 થશે. હવે R ને મારે α1 ને α2 ને સેમ આ બાજુ લાવવા છે, તો R થીટાને ઓલી સાઈડ જવા દો. થશે.
તો આર આલ્ફા 2 માઇનસ કરી નાખું આર આલ્ફા 1, તો ઓલા આપણે માઇનસ આવતો હોય એ પ્લસ થઈ જશે, આર થીટા થશે. આર ને કોમન લઉં તો શું થાય? આલ્ફા 2 માઇનસ આલ્ફા 1 બરાબર આર થીટા. આર બરાબર શું થશે? આર ઇન્ટુ આલ્ફા 2 માઇનસ આલ્ફા 1 અપોન થીટા. આ તમારો આન્સર. આર ની વેલ્યુ ફાઇન્ડ કરવાની. ઓકે, તો આ રીતના આપણે મળ્યું. આ થોડુંક ગીચ થઈ ગયો, લખવામાં પ્રોબ્લેમ પડે ને. ક્યાં? અહીંયા સુધી સમજાણું? રેડી? તો હવે આપણે આગળ વધીએ. એક્ઝામ્પલ કરીએ, નહીં હજી એક કન્સેપ્ટ છે એના વિશે વાત કરીએ. ડિફેક્ટ, ફોલ્ટ એન્ડ મેટાલિક સ્કેલ. ડિફેક્ટ, ફોલ્ટ ઇન મેટાલિક સ્કેલ. હવે જો મેટાલિક સ્કેલ હોય, એ કોઈક ગરમ સળિયા સાથે, એટલે કે રોડ હોય, હીટ અપ હોય રોડ આખો, એને રીડિંગ લેવા માટે એક સ્કેલને લઈ જાઓ તો શું થશે ખબર? એના ટેમ્પરેચર ટ્રાન્સફર થશે. તો એ ગરમ થઈ ગઈ હોય સ્કેલ, તો સ્કેલ છે ને મોટી થઈ જાય અથવા ઘટી જાય, લેન્થ વધી જાય અથવા ઘટી જાય. તો આ જે છે આનો માપ લેવા જઈએ છીએ તો તમને સાચું રીડિંગ આપે છે. જ્યારે ગરમ નથી ત્યારે કેટલું આપે છે? 100 ડિગ્રી સેલ્સિયસ, સોરી 100 સેન્ટીમીટર. રોડની જે લેન્થ છે શું છે? 100 સેન્ટીમીટર. પરંતુ જ્યારે મેં માપવા ગયો અને જે સ્કેલ છે એ ગરમ થઈ ગઈ, સ્કેલ એ હીટઅપ થઈ ગઈ, તો હીટઅપ થવાના કારણે જે સ્કેલ છે એની લેન્થ વધી જશે. કોની? સ્કેલની લેન્થ વધી જશે. તો જે 100 સેન્ટીમીટરે જે તમને મળતું હશે એની જગ્યાએ 80 સેન્ટીમીટરે મળશે. શું કામ? 100 સેન્ટીમીટર આગળ વયું ગયું છે અને અહીંયા શું આવી ગયું છે? 80 સેન્ટીમીટર. કેમ કે લેન્થ વધી ગઈ તો 100 સેન્ટીમીટર આગળ વયું ગયું છે, તો એની લેન્થ કેવી મળશે? ઓછી મળશે. સમજાય છે? કન્ફ્યુઝ નહીં થતા આમાં. જો હું આને હીટઅપ કરું, એટલે કે સ્કેલ હીટઅપ થઈ જશે, તો એની સ્કેલની લેન્થ વધી જશે, તો 100ની જગ્યાએ અહીંયા 80 સેન્ટીમીટર આવી જશે. શું કામ? 100 તો આગળ વયો ગયો ને. તો તમને કેવી મળશે? મેજર લેન્થ 80 સેન્ટીમીટર. તો આપણે ટ્રુ રીડિંગ શોધવું હોય તો શું કરવું પડે? શું કરવું પડે? ટોટલ માઇનસ શું કરવું પડે? જો મેજર રીડિંગ પ્લસ ડેલ્ટા એલ. શું? પ્લસ ડેલ્ટા એલ. જે ચેન્જીસ આવે છે એને એડ કરી દો તો મળી જાય પાછું ટ્રુ રીડિંગ મળી જાય. મેજર રીડિંગ પ્લસ ડેલ્ટા એલ. હવે હું બીજી રીતના માપવા ગયો કે જ્યારે સ્કેલ એ શું થઈ ગઈ? ઠંડી પડી. ગરમ હતી કરતાં ઠંડી પડી તો શું થશે? સ્કેલ કેવી થશે? નાની થશે કે મોટી? નાની થશે. નાની થશે. કન્ફ્યુઝ નહીં થવાનું. નાની થવાના કારણે, ધ્યાનથી સમજો, નાની થવાના કારણે શું થશે? રોડ નાનો થશે. સોરી, રોડ તો એટલો 100 સેન્ટીમીટર જ છે, બરાબર, પરંતુ સ્કેલ કેવી થઈ ગઈ? નાની થઈ ગઈ. હવે જે 100 હતું, 80 હતું, 100 હતું, એ બધું કમ્પ્રેસ થઈ જશે. તો આટલા જ એરિયામાં 120 આવી જશે. કેમ કે સ્કેલ નાની થઈ ગઈ. તો સ્કેલમાં 120 ઓરું આવતું જશે, 0 થી 120. તો તમને રીડિંગ કેવું આવશે? 120 સેન્ટીમીટર. 120 સેન્ટીમીટર આવી જશે. કેમ કે સ્કેલ નાની થઈ ગઈ તો તમને રીડિંગ કેવું આપે? મોટું આપે. સમજાય છે? કન્ફ્યુઝન નહીં થવાનું. સ્કેલ નાની થઈ ગઈ તો રીડિંગ કેવું આપે? મોટું આપે. તો મોટું આપે તો એનામાંથી શું કરવું પડે? બાદ કરવું પડશે. જે ચેન્જીસ આવ્યો છે એ ડેલ્ટા એલ બાદ કરી દેવાનું. હવે તમને ડેલ્ટા એલની જગ્યાએ શું મૂકવાનું? એલ આલ્ફા ડેલ્ટા ટી. અહીંયા પણ એલ આલ્ફા ડેલ્ટા ટી, એટલે કે ઇક્વેશન હોય દાખલા ગણશું ત્યારે આપણે યુઝ કરશું.
સમજાણું? ઇઝી છે કે નહીં? થોડુંક ઇઝી નથી, પરંતુ કન્ફ્યુઝન થઈ શકે તો આપણે સોલ્વ કરશું. એમ તો ઘણીવાર દાખલા આપણે ગણી લઈએ ને ઘણા બધા તો આવડી જાય. અ સ્ટીલ સ્કેલ calibrate from 20 degrees Celsius is used to measure the length of a rod 30 degrees Celsius at 30 degrees Celsius. કે છે ને ટેમ્પરેચરમાં શું ચેન્જીસ આવ્યો? 20 to 30. એટલે કે જો ટેમ્પરેચરમાં ચેન્જીસ આવશે તો કેવો ચેન્જીસ આવ્યો છે? પોઝિટિવ આવે છે. એટલે કે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય છે. તો લેન્થમાં શું આવશે? લેન્થ ઓછી આવશે ને? લેન્થ ઓછી આવશે તો આપણે ડેલ્ટા એલ ને શું કરવું પડશે? એડ કરવું પડશે. બરાબર છે? ડેલ્ટા એલ ને એડ કરવું પડશે. વિચ કમ્સ આઉટ ટુ બી 30 સેન્ટીમીટર. ફાઇન્ડ ધ ટ્રુ લેન્થ ઓફ ધ રોડ ઇફ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1.2 ઇન્ટુ 10⁻⁻5. ઓકે, સમજાય છે ક્વેશ્ચન? તો ચાલો આપણે વાત કરીએ. ડેલ્ટા એલ પહેલા શોધશું. ડેલ્ટા એલ શોધવા માટે એલની વેલ્યુ શું આપેલી છે? એલની વેલ્યુ શું આપેલી છે? 30. ક્યાં છે? 2b પછી રોડ 30 ડિગ્રી વિચ નીચે 30 સેન્ટીમીટર. ઓકે, તો 30 ઇન્ટુ 1.2 ઇન્ટુ 10⁻⁻5 ડેલ્ટા ટી 10. હવે જો 30 જે ચેન્જીસ છે ના છેદમાં 100 થશે. શું થશે? 100 સેન્ટીમીટરમાંથી કયું આવે છે? 30 આવે. તો 100 સેન્ટીમીટરમાં 30 સેન્ટીમીટર આવે છે. બરાબર છે? નહીં, આ શું કર્યું છે ખબર? કે સેન્ટીમીટરને કેમાં ફેર્યું? મીટરને. હા, બરાબર છે. તો 10⁻² થશે આવું. થશે? શું થશે એમાં? 3.6 છે ને? 3.6. ડેલ્ટા એલ ની વેલ્યુ મળી ગઈ. એના એને ડિવાઈડ કરી નાખો, હું બાદ કરી નાખો એટલે તમને મળેલી લંબાઈ મળી જાય. બરાબર છે? કાંઈક ભૂલ નથી થતી ને? નહીં થતી હોય. હવે આપણે આગળનું સમજતું હોય તે આપણે આ ઓફ કરીને નવેથી સ્ટાર્ટ કરવું પડશે. પહેલાં જોઈ લઈએ. સોરી, હવે આગળનું છે ને એમાં શું છે? આ પીપીટી બંધ થઈ ગઈ હતી. એટલે કે પીપીટી કાલે બની નાખી હોય તો પેજીસ એટલા જ હોય, આગળના પેજ એડ નથી થતા. આપણે જાતે લખવું પડશે. ક્યાં પહોંચ્યા હતા આપણે? બસ રેડી છે. આમાં શું કરી નાખવાનું? બાદ કરી દેવાનું. બરાબર છે? બાદ કરી નાખો એટલે મળી જાય. ચલો હવે આગળ વાત કરીએ. આને હું ક્લોઝ કરી દઉં છું. અંદર જો તો કેટલી કલાક થઈ અને વિડીયો સ્ટાર્ટ છે કે નહીં? કેટલી મિનિટ થઈ? 38. બસ, વેરી ગુડ. વાંધો નહીં, બેસી જાય. પીડીએફ મારે કરવું પડશે ને? તને મોકલું ને પછી સ્ટાર્ટ કરીએ નવેસરથી. થઈ ગયું. ચાલો હવે આપણે વાત કરીશું ક્લોકમાં તાપમાનના કારણે થતા ફેરફારો, એટલે કે ચેન્જ ઇન. ચાલો અહીંયા સ્ટાર્ટ કરીએ. એના પછી પીડીએફ. આ કલર સારો જ છે, વાંધો નહીં. હા પછી કાલે પાછું એકનું એક મારે આગળથી ભણાવવું પડે. ચાલો, ક્લોકમાં
ટેમ્પરેચર સાથે ચેન્જીસ when we change the temperature then find effect on clock. આમાં થઈ ને ઇંગ્લિશ ડાયરેક્ટ ઇંગ્લિશ કરી નાખી બરાબર. તો ટેમ્પરેચરના કારણે શેનામાં ફેરફાર થશે? ક્લોકમાં. ક્લોકને જે છે લેન્થમાં ફેરફાર થાય. લેન્થમાં ફેરફાર થવાના કારણે એના ટાઈમમાં ફેરફાર થશે. કેટલો ટાઈમમાં ફેરફાર થશે એના વિશે આપણે વાત કરવાનું છે. તો ક્લોક હોય આ રીતની. ક્લોકમાં તમને ટાઈમ આપે કઈ રીતના? t = 2π√L/g. યાદ છે કે નહીં? શું છે? ટાઈમ પીરિયડ. ટાઈમ પીરિયડનું ઇક્વેશન. હવે ચેન્જ ઇન લેન્થ થશે. શું થશે? ચેન્જ ઇન લેન્થ. ચેન્જ ઇન લેન્થ શું છે? L + Δl. શું છે? L + Δl. તો t = નવો ટાઈમ પીરિયડ. t પ્રાઇમ = 2π/L/g. 2π/√L + Δl. ડાયરેક્ટ લખું તો L પ્લસ શું થાય? ડેલ્ટા L ની વેલ્યુ L આલ્ફા ડેલ્ટા થીટા રાખું. t નો રાખું તો થીટા રાખું. શું થશે? 2π/L કોમન લઉં તો શું થાય? 1 + આલ્ફા ડેલ્ટા થીટા થશે અપોન g. સમજાય છે એટલું? હવે જો 2π/L/g ને શું કહી શકાય? t કહી શકાય. કહી શકાય ને? એને હું નીચે આવવા દઉં. આ આપણે કર્યું t પ્રાઇમ કેપિટલ T. તો આ અહીંયા શું વધશે? ખાલી √1 + આલ્ફા થીટા ડેલ્ટા થીટા થશે ને બરાબર √1 + આલ્ફા ડેલ્ટા થીટા થશે આવું. હવે t પ્રાઇમ = t √1 + આલ્ફા ડેલ્ટા થીટા અને t × 1 + આલ્ફા ડેલ્ટા થીટા ⁻² કહી શકાય. થઈએ ને? સોરી, આપણે t ને છે ને અહીંયા જ રાખ્યો. t ને નીચે રાખીએ. આ જ રીતના રાખીએ. બરાબર. હવે જો કોઈ પણ ઇક્વેશન હોય 1 + x⁻n હોય તો એને શું લખી શકાય? બરાબર, 1 + nx. મેથ્સનું સૂત્ર છે, મેથ્સમાં આવે 1 + nx. ક્યારે કહી શકાય? કે જ્યારે x ની વેલ્યુ 1 કરતાં બહુ જ ઓછી હોય ત્યારે કહી શકાય. તો શું લખી શકાય? 1 + nx. તો અહીંયા પણ લખી શકાય. શું લખી શકાય? t પ્રાઇમ અપોન t બરાબર 1 + 2 આલ્ફા ડેલ્ટા થીટા થશે. સોરી, 1/2. શું થશે અહીંયા? 1/2. આ મેથ્સનું સૂત્ર લગાડ્યું મેં ખાલી. તો શું થશે? t પ્રાઇમ = t પ્રાઇમ = t × 1 + હાફ ટ્રીમ કરનાર. શું આવ્યું અહીંયા સુધી? સમજાણું ને? 1 + હાફ ડેલ્ટા થીટા. તો શું આવશે? t પ્રાઇમ = t × 1 + હાફ ડેલ્ટા થીટા ઇન્ટુ આલ્ફા થશે આવું. એટલે કે જે ટાઈમ પીરિયડ જે છે એમાં ચેન્જીસ આવશે એ એટલો આવશે. આ જે છે t × મલ્ટીપ્લાય, આ જે મલ્ટીપ્લાય જે વેલ્યુ થશે એટલું મલ્ટીપલમાં તમને ટાઈમ પીરિયડ વધારે મળશે. ઓછો પણ મળી શકે, કેમ કે અહીંયા આ જો નેગેટિવ આવે તો 1 - થઈ જાય, ઓછો પણ થઈ શકે. પરંતુ મેઇનલી શું થાય? વધારે જ થાય, ઓછો થાય નહીં. ઓછો થશે નહીં. ટેમ્પરેચર હંમેશા કેવું થાય? વધે. ક્લોકમાં શું થાય? ટેમ્પરેચર વધે.
બહુ જ ટાઈમ સુધી ચડવું હોય તો ટેમ્પરેચર કરતાં વધી શકે તો શું થાય ટાઈમ પીરિયડમાં ચેન્જીસ આવી શકે પરંતુ માઇનોર હોય બહુ વધારે થાય ચેન્જીસ વધારે થાય નહીં. આમાં ઓલું ડેલ્ટા જી હતું નીચે જી હતું શું પેલું શું કર્યું ખબર હે શું ક્યાં વયું ગયું એમ હા 2π√L/G છે હા બરાબર ટી તો એને ટી કરી નાખ્યો અહીંયા સીધે નીચે જવા દો કેપિટલ ટી સમજાણું. ચાલો હવે આપણે એક્ઝામ્પલ ગણીએ. જો તમને એમ કીધું હોય ટી સેકન્ડમાં સમયમાં થતો બરબાદ સોરી ગુજરાતી છે ને ટી ટી સેકન્ડ લોસ ઇન ટાઈમ બરાબર છે તો શું થશે ડેલ્ટા ટી અપોન ટી કરી નાખવાનું. શું કરવાનું ડેલ્ટા ટી અપોન ટી એટલે કે આજે ટી પ્રાઇમ માઇનસ ટી કરીએ તો શું મળે ડેલ્ટા ટી અપોન ટી ઇન્ટુ સ્મોલ ટી ડેલ્ટા ટી અપોન ટી અપોન ઇન્ટુ સ્મોલ ટી. આ જે છે ને ડેલ્ટા આ જે છે ને આ જો આને એમ લખાય ટી પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ ટી પ્લસ ટી ઇન્ટુ 1/2 ડેલ્ટા થીટા ઇન્ટુ આલ્ફા આવું સૂત્ર બને કે નહીં ટીને ગુણી નાખું તો જે આ જે છે એ શું આપે છે ડેલ્ટા ટીની વેલ્યુ શું છે 1/2 ડેલ્ટા થીટા આલ્ફા ઇન્ટુ ટી છે કે નહીં એ ડેલ્ટા ટીની વેલ્યુ છે એટલે કે આ જે ડેલ્ટા ટી અપોન ટી ઇન્ટુ સ્મોલ ટી કરીએ એટલે શું મળી જાય તમને ઇન ટી સેકન્ડ લોસ ઇન ટાઈમ સમયમાં થતો બરબાદ જેટલો બરબાદ થતો હોય અને સમયનો ફાયદો થાય તો એમાં એવો જ થશે ડેલ્ટા ટી અપોન ટી ઇન્ટુ સ્મોલ ટી તો ફાયદો થાય તો શું થાય ગેઇન ઇન ટી સેકન્ડ ગેઇન ઇન ટાઈમ બરાબર આટલી સેકન્ડમાં ટી સેકન્ડમાં એટલે કે 2 સેકન્ડમાં કેટલો ગેઇન કર્યો ટાઈમ પીરિયડ એટલે અથવા તો કેટલો લોસ કર્યો બરાબર છે ચેન્જ ઇન ટાઈમ અપોન ટાઈમ પીરિયડ ઇન્ટુ ટાઈમ આ રીતના તમારે હવે આજે આ ચેન્જ ઇન ટેમ્પરેચર ક્યારે થાય લોસ ક્યારે થાય ટાઈમ ઇન લોસમાં ટેમ્પરેચર વધારવું તો વધારે વાર હાલે તો ટાઈમમાં શું થાય લોસ થાય ટેમ્પરેચર વધારવું તો લોસ થાય ટેમ્પરેચર ઘટાડવું તો શું થાય ગેઇન થાય ટાઈમ ગેઇન થાય સમજાઈ ગયું તો આ રીતના છે ચલો 1/2 ટી આલ્ફા ડેલ્ટા થીટા. ચલો હવે ઇફેક્ટ ઓન
શું સમજાણું? If we change the temperature, then what change in density in water? રેડી છે ને? સમજાઈ ગયું ને? શું કહેવા માંગે છે? ટેમ્પરેચર આપણે ચેન્જ કરીએ હમ what change in density એટલે density change ચેન્જ કોની? વોટર. ની density. બરોબર છે, એટલે સમજાય એવું છે ને એમ. ચલો હવે જો ડેન્સિટીનું ઇક્વેશન શું છે? ρ = m/v. હવે ચેન્જીસ લાવીશ તો શું થશે? ρ' = m/v + Δv થશે. થાય ને? ચેન્જ ઇન વોલ્યુમ થાય તો ડેલ્ટા ડીવી. હવે ડેલ્ટા વી ની જગ્યાએ આપણે શું લખી શકીએ? ડીવી લખી શકીએ. ડીવી સ્મોલ ચેન્જ થાય તો ડીવી લખી શકીએ. બંનેનો આપણે ગુણોત્તર લઈએ એટલે કે થઈ શકે તો શું થાય? mm કટ થઈ જશે તો v પ્લસ 1 એટલે કે શું થાય? v/v પ્લસ ડીવી થાય ને? આ એના ઇન્વર્સ પ્રપોર્શનમાં તો નીચે આવે ને? થાય ને? v/v પ્લસ ડીવી. હવે આપણે ડીવી ની જગ્યાએ શું લખવાનું? v/v પ્લસ l આલ્ફા શું આવશે? v ગામા ડેલ્ટા ટી થશે. આવું ρ' બરાબર v કોમન લઈ લો તો ઉડી જાય 1 પ્લસ ગામા ડેલ્ટા ટી થશે. આવું v ઉડી જશે આમાં ઉપર ને નીચે તો ρ' બરાબર શું થશે? ρ/1 પ્લસ ગામા × ડેલ્ટા ટી થશે. આ નીચે છે તો હું ઉપર લઉં ρ × 1 પ્લસ ગામા × ડેલ્ટા ટી (-1) થાય. હવે જેમાં આગળ કર્યું હતું શું કર્યું હતું? ક્યાં કર્યું હતું? અહીંયા. આને નીચે લાવો, અહીંયા ગુણાઈ જાય. ગુણ્યું હતું તો અહીંયા ઉપર કોણ છે? -1 છે. અહીંયા લાવું તો શું થાય? આગળ વયો જાઓ. ρ' બરાબર ρ × 1 માઇનસ થઈ જશે. 1 પ્લસ છે, આ માઇનસ નીચે આવે તો માઇનસ થઈ જાય. -1 × ગામા × ડેલ્ટા ટી થઈ જશે. આ તમારું છે. આના ઉપરથી દાખલા પૂછાઈ શકે બંને ઉપરથી, ટેમ્પરેચર એટલે કે ટાઈમમાં અને ડેન્સિટી ઓફ વોટરમાં. રેડી? ચલો એક લાસ્ટ ટોપિક છે એના વિશે વાત કરીએ આજનો. કેલોરીમીટર, ઉષ્માનું કેલોરીમીટર વડે હીટનું રીડિંગ લેવું છે. કેલોરીમીટર આવે કે જેનું હીટનું રીડિંગ લઈ શકે. બરાબર છે? શું લખ્યું છે? આપણા ટોપિકનું નામ છે કેલોરીમીટર. એલા ગુજરાતીમાં ક્યાં લખાય છે? બધું છે ને એલા કેલોરીમીટર. ગુજરાતીમાં ભણાવ કરું ને તો ઇંગ્લિશમાં ગુજરાતીમાં બોલાય છે. કેલોરીમીટર વાળા હીટનું રીડિંગ લેવું છે. જો ઇક્વેશન એની વ્યાખ્યા એટલે કે ડેફિનેશન જોઈએ. 1 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર 1 ડિગ્રી ટેમ્પરેચર વધારવા માટે થોડી વધારે હીટ આપવી પડે છે. 1 ડિગ્રી સેલ્સિયસ શું કહું છું? 1 ડિગ્રી ટેમ્પરેચર વધારવા માટે થોડી વધારે હીટ આપવી પડે છે અને વિરુદ્ધમાં ઠંડુ થતાં પણ થોડી વાર લાગે છે. કોઈ પાણી હોય અને 1 ડિગ્રી ટેમ્પરેચર વધારવા માટે થોડીક હીટ આપવી પડે છે ને ઠંડુ થતાં પણ થોડીક વાર લાગે છે. ધારો કે આ 1 ગ્રામ છે ઓફ વોટર, એને મેં કેટલી આપી? 4.2 જૂલ. બરાબર? તો એનું મળી તો ગયું. બરાબર? તો ઇક્વેશન શું છે એટલે કે ડેફિનેશન શું છે? 1 ગ્રામ ઓફ કોઈ પણ મટીરિયલ્સ હોય
એને 1 ડિગ્રી ટેમ્પરેચર વધારવા માટે આપવી પડતી ઉષ્માને એની ઉષ્મિધારિતા કહેવાય છે. એટલે ઉષ્માધારિતા શું? ઉષ્માધારિતા હીટ કેપેસિટી. શું? હીટ કેપેસિટી. શું કહેવાય ને? હીટ કેપેસિટી. શું કહું છું? 1 ડિગ્રી ટેમ્પરેચર વધારવા માટે, આજે ગુજરાતીમાં આમ લખવાનું બાકી છે ને એટલે હું ઇંગ્લિશમાં કન્વર્ટ નથી કર્યું. 1 ડિગ્રી ટેમ્પરેચર વધારવા માટે આપવી પડતી હીટ કોને? કોઈ મટીરિયલ્સ છે એને, તો એને શું કહેવાય? એની હીટ કેપેસિટી કહેવાય. એને શું કહી શકાય? હીટ કેપેસિટી. તો C બરાબર Q/m ઇન્ટુ ડેલ્ટા ટી. એનું ઇક્વેશન છે. 1 ગ્રામ ઓફ મટીરિયલ્સ શું ચેન્જીસ? 1 ડિગ્રી ટેમ્પરેચર વધારવાના ચેન્જીસ શું કહેવાય? ઉષ્મા, જેટલી ઉષ્માની જરૂર પડે એને શું કહેવાય? હીટ કેપેસિટી. C વડે દર્શાવવાનું હીટ કેપેસિટીને. તો ક્યુને સબ્જેક્ટ ઓફ ફોર્મ્યુલા બનાવવાનો તો શું થાય? C ઇન્ટુ m ઇન્ટુ ડેલ્ટા ટી. MC ડેલ્ટા ટી એવું પણ કહી શકાય. MC ડેલ્ટા ટી. કોક વાર આને S કહી શકે છે. બરાબર છે. CM ડેલ્ટા ટી. સમજાયું? 1 ડિગ્રી ટેમ્પરેચર વધારવા માટે આપવી પડતી ઉષ્મા એટલે કે હીટ, એને શું કહેવાય? હીટ કેપેસિટી કહેવાય. કોઈ પણ મટીરિયલની હીટ કેપેસિટી અલગ અલગ હોઈ શકે. MC ડેલ્ટા ટી. ચલો આપણે એક્ઝામ્પલ કરીએ. 10 ડિગ્રીથી 40 ડિગ્રી સેલ્સિયસ. કેટલું? 10 ડિગ્રીથી 40 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન એટલે કે ટેમ્પરેચરમાં ઇન્ક્રીમેન્ટ કરવા માટે પાણીને કેટલી હીટ આપવી પડશે? આ કરવા માટે કેટલી હીટ આપવી પડશે? શું સૂત્ર લગાડશું? Q બરાબર MC ડેલ્ટા ટી. હવે તમને m ની વેલ્યુ શું આપેલી છે? m ની વેલ્યુ આપેલી છે, c ની વેલ્યુ આપેલી છે. C ઇઝ ઇક્વલ ટુ 4.2 ગ્રામ પર ડિગ્રી સેલ્સિયસ. જો જૂલ શું? જૂલ પર ગ્રામ ઇન્ટુ ડિગ્રી સેલ્સિયસ. શું કામ આવે ખબર છે ને? જો Q બરાબર MC ડેલ્ટા ટી હોય તો C બરાબર શું થાય? Q/m ડેલ્ટા ટી થાય. તો એનો યુનિટ શું થાય? જૂલ. આનું શું થાય? જૂલ. આનું શું થાય? ગ્રામ. આનું શું થાય? ડિગ્રી સેલ્સિયસ. ઓકે, તો 4.2 આપેલું છે. m ની વેલ્યુ શું આપેલી છે? m ની વેલ્યુ આપેલી છે 2 ગ્રામ. શું આપેલું છે? 2 ગ્રામ વોટર માટે કરવાનું છે. અહીં 2 ગ્રામ મૂકીશ. C ની વેલ્યુ શું છે? 4.2 ઇન્ટુ ડેલ્ટા ટી શું છે? 30 થશે. શું થશે? 60 ઇન્ટુ 4.2 એટલે કે 6 ચોક 24 આવું થશે. હા, એટલે 252 મળશે. શું મળશે? 252. એટલી હીટ આપવી પડશે. શેમાં આવશે? જૂલમાં. આટલી હીટ આપું તો આટલું ટેમ્પરેચર ચેન્જ થઈ શકે. ઇઝી છે. કેટલા? 59 મિનિટ. ઓકે, એક છેલ્લો દાખલો કરી લઈએ. જ્યારે પાણી ઠંડુ હતું ત્યારે, એટલે કે જ્યારે વોટર એ શું હતું? કોલ્ડ હતું. when water is cold. બરાબર છે? કોલ્ડ. નહીં, પાણી when water is convert to એટલે કે કોલ્ડ થાય છે. બરાબર છે? તો ક્યાંથી ક્યાં થાય છે? 70 ડિગ્રી સેલ્સિયસ ટુ 10 ડિગ્રી સેલ્સિયસ થાય છે. તો કેટલી ઉષ્મા છૂટી પડી જશે? એટલે કે કેટલી હીટ રિલીઝ થશે? આમાં શું થાય? હીટ રિલીઝ થશે ને? રિલીઝ થશે.
હીટ શું થશે? રિલીઝ થશે. તો શું થાય? Q ઇઝ ઇક્વલ ટુ MC ડેલ્ટા ટી. એમની વેલ્યુ શું આપેલી છે અહીંયા? એમની વેલ્યુ વોટરની હંમેશા કેટલી હોય? સોરી, કેપેસિટી હીટ કેપેસિટી 4.2 હોય અને માસ આપેલું છે 2 ગ્રામ. 2 ગ્રામ ઓફ વોટર. ડેલ્ટા ટીની વેલ્યુ શું થાય? 60 થશે. તો કેટલી ઉષ્મા એ છૂટી પડશે? તો 120 ઇન્ટુ 4.2 તો શું થાય? 12 ચોક 48. તો શું મળશે? 524 જૂલ. 524 જૂલ રિલીઝ થશે. એટલે કે યાદ રાખવાનું કે જ્યારે ટેમ્પરેચર શું થાય? ડિક્રીઝ થતું હોય, કોલ્ડ થતું હોય, ત્યારે હીટ એ શું કરતું હોય? રિલીઝ કરતું હોય. ને જ્યારે હીટઅપ થતું હોય તો શું થાય? હીટને એબ્ઝોર્બ કરતું હોય છે. રેડી? સમજાઈ ગયું? ચલો, -20 ડિગ્રી સેલ્સિયસથી 0 ડિગ્રી સેલ્સિયસ સુધી લાવવા માટે, કરવા માટે, બરફને પીગાળવા માટે, એટલે કે બરફ શું થાય છે? પીગળે છે. તો કેટલી ઉષ્મા આપવી પડશે? શું શોધવાનું છે? Q ની વેલ્યુ શોધવાની છે. શું આપેલું છે? સી આઈસ કેપેસિટીની, આઈસની કેપેસિટી, હીટ કેપેસિટી કેટલી છે? 2.1. સી આઈસ બરાબર 2.1. શું આવશે યુનિટ? જૂલ પર ગ્રામ ઇન્ટુ ડિગ્રી સેલ્સિયસ. થાય ને? ચાલો, શું થશે? Q ઇઝ ઇક્વલ ટુ MC ડેલ્ટા ટી. એમની વેલ્યુ શું આપેલી છે? 10 ગ્રામ. 10 ગ્રામ ક્વેશ્ચન. તો 10 ઇન્ટુ શું આવશે? 2.1 ઇન્ટુ ડેલ્ટા ટી -20 થશે. -20 થશે ને? એટલે ચેન્જ આપેલો છે તો પ્લસ થશે. પ્લસ આવે ને? ચેન્જ ઇન ટેમ્પરેચર. કોઈ રહી જાય છે? કાંઈ નહીં. તો શું થાય? 2 દુ 4. 4.2 ગુણ્યા એટલે કે 420